હલો, કેમ છો મિત્રો? બધા મજામાં? જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું જલ્દીથી બની જાય તેવા મેથીના ઢેબરા બનાવું છું. છીણવાની ઝંઝટ વગર આજે હું બધું ક્રશ કરી દઈશ. દૂધી ક્રશ કરીશ, મરચાં, આદુ, લસણ બધું ક્રશ કરી અને પછી એમાં લોટ બાંધવાનો છે. જુઓ, હું તમને એ રીતે બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, આ ક્રશ થઈ ગયું બધું. આ રહીએ. હવે આપણે તેમાં લોટ નાખી બધા મસાલા કરીશું. આખું ક્યાંક હોય તો આપણે કાઢી લઈએ. વણવામાં આપણે એને તકલીફ પડે એટલા માટે. જુઓ, આમાં થોડું ક્યાંક હશે એ હું કાઢી લઉં છું. પછી વણવામાં ક્યાંક પછી તકલીફ પડે એટલા માટે. પણ આ ઢેબરા બહુ મસ્ત લાગે છે, સરસ વણાય છે ખરા અને મસ્ત થાય છે. પછી તમે જુઓ, હું મસાલો કરું, લોટ બધા બહાર નાખું. હું એકલી છું એટલે હું એકલી વિડીયો બનાવું છું. મારા મિસ્ટર ગયા છે કામે એટલે એ નથી ઘરે. હવે મારે એકલી નહીં કરવું પડે છે અને મને એકલીને થોડું ફાવે ખરું, પણ હું કરું છું ખરી, પણ થોડું ઓછું ફાવે એમ. પણ એ હોય તો મેં એ વિડીયો ઉતારીને હું કામ કરું, રસોઈ બનાવું એટલે ચાલી જાય. પણ હું મિત્રો જુઓ કેવી રીતે હું બનાવું છું એ તમે જુઓ. આ રીતે બનાવવાનું બધું ભેગું કરીને હવે હું લોટ બધા નાખું અને પછી લોટ બાંધવાનું શરૂઆત કરું. હવે આપણે તેમાં મસાલા કરીએ. અડધી ચમચી હળદર નાખી, 1 ચમચી મરચું નાખ્યું, 1 ચમચી ધાણા જીરું નાખ્યું, મીઠું સ્વાદ અનુસાર. પછી મીઠું પાછું થોડું વધારે પડી જાય તો તકલીફ થાય. થોડુંક બુરું ખાંડ નાખું, દહીં નાખીશ એટલે એનું બેલેન્સ થઈ જાય. હવે આ બધું આપણે ક્રશ કરી બધું મિક્સ કરી અને પછી આપણે લોટ બાંધીએ. બધું મિક્સ કરી ગરમ મસાલો મેં ઘરનો બનાવેલો છે એ નાખ્યો છે. હલો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરતા રહેજો, મને સપોર્ટ કરતા રહેજો. હું એટલી વિનંતી કરું છું કે મને થોડોક લગી તમે સપોર્ટ કરો તો હું મારી ચેનલ આગળ વધે. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરતા રહેજો. જો ફ્રેન્ડ્સ, તલ તો હું ભૂલી જ ગઈ એટલે હવે તલ અત્યારે નાખું છું હું. 2 ચમચી જેટલા તલ નાખ્યા છે. હવે બાજરીનો લોટ નાખું છું. થોડો ઘઉંનો લોટ નાખીએ. હવે મિક્સ કરી. જુઓ ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો. આ રીતના બંધાય. કેટલો મસ્ત સુવાળો લોટ બંધાઈ ગયો છે. જુઓ, મસ્ત લાગે છે. લોટ આ તો વણવાની સરસ મજા આવશે. જુઓ, હવે થોડી વાર રવા દઈ, 5-10 મિનિટ. મસાલા બધા એક રસ થઈ જાય પછી બનાવું. જુઓ, આપણે હવે ઢેબરામાં ખાવા માટેના મરચાં બનાવીએ. ખાટા મીઠા, લીંબુ ખાંડ બધું નાખીને, જીરું બધું નાખીને વઘારી પછી થોડી વાર ચડવા દેવાના. જેમ આપણે શાક વઘારતા હોઈએ એ જ રીતે વઘારવાના. હળદર નાખી જો હવે થોડા કડવાયા છે. હવે આપણે તેમાં 2 ચમચી ધાણા જીરું નાખીએ. આમાં ધાણા જીરાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે.
અને થોડું કાળા નમક એટલે મતલબ કે સંચર નાખવાનું થોડું, તો એનો ટેસ્ટ સરસ આવે છે સંચરથી. એમાં મીઠું નાખવાનું અડધું બધું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું. આ મરચાં ઢેબરા, ભાખરી, રોટલી બધાની સાથે સરસ લાગે છે. બાજરીના રોટલા હંગાતીમાં સરસ લાગે છે. હવે તેમાં 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી દેવાનો. આપણો તેલમાં ચડી જશે મસાલો બધો, ચણાનો લોટનો બધો. હવે તેમાં ખાંડ નાખીએ. હવે બંધ કરી દેવાનો અને હવે અડધું લીંબુ નીચોવાનું. થઈ ગયા આપણા મરચાં. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે ઢેબરા બને છે. જુઓ, એક પણ ફાટતું નથી. અને જુઓ જુઓ, આ જુઓ વણેલું છે. જુઓ છે તકલીફ, રોટલીની માફક જ વણાય છે. જુઓ મસ્ત સરસ ગોળ ગોળ વણાય છે. જુઓ જુઓ ભાઈ ક્યાં મસ્ત પોચા પોચા બને છે. જુઓ એક વરીને જુઓ કે જે એમ થતા નહીં. જુઓ કેટલા મસ્ત છે ઢેબરા. હવે આપણે મરચાં સાથે સર્વ કરીશું એને. આ મરચાં પછી આપણે ચા બનાવીશું મોડા ખાવા માટે. પણ આને થોડા હજી આવ્યા નથી મારા મિસ્ટર, એટલે આવે એટલે પછી બનાવીએ. ત્યાં સુધી બનાવીને મૂકી દઉં. એમને ગરમ ભાવતા નથી અને અમારા ઘરમાં બધાને ઠંડુ થોડુંક હોય તો લગીર ભાવે. એટલા માટે થઈને મેં પહેલાં બનાવવાનું ચાલુ કરી દીધા. બોલો, મારી ચેનલને તમે આગળ વધવા માટે મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ કરતા રહેજો. મારી ચેનલ મીરુસ ચેનલ છે, મીરુસ હોમ કિચન ચેનલ છે મારી, તેને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ, આભાર.